वंदो सतगुरु चरण को, करू सप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण, धनी श्री देवचंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज शुभना। तेज कोरी श्यामाशुल को, पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। साहेब बंदे की सुध नहीं, छोटा बड़ा क्यों कर। ना सुध एक ना दो एकी, ना साच झूठा खबर। ना साच झूठा खबर। साहेब बंदे की सुध नहीं। प्रणाम सुंदर सर जी। आप धामधनी से प्रार्थना जी આ વાણી દ્વારા પરમધામની આત્માઓને કહી રહ્યા છે કે ભાઈ મેં તમને આ સંસારમાં શેના માટે ઉતાર્યા। જો અહીંયા આવવાનું મકસદ જ ખબર ના હોય તો સુંદર સાજી આઈને ખેલમાં કરવાનું શું। તો આ ખેલ બનાવ્યો છે। દાખલા તરીકે કે સુંદર સાજી ખેલની અંદર કે છે કે ભાઈ આ જૂઠનો છે, તમારે જૂઠની તૈયારી રાખવાની। દાખલા તરીકે કે સમજી લો કે ભગવાન શ્રી રામચંદ્રજીને 14 વર્ષ વનવાસ થયો, યા પાંડવોને 14 વર્ષ વનવાસ થયો, તો એ તૈયારી જ હોય ભાઈ ન્યા સુખ જેવું કાંઈ મળવાનું નથી જંગલમાં। પાણી પીને, પત્તા ખાઈને, ફળ ફૂલ ખાઈને જીવન ગુજરનું। ઘરના જેવું એશો આરામ છે એમ પરમધામની બ્રહ્મસૃષ્ટિ આ સંસારની અંદર ઉતરી જાય તો પરમધામ જેવો એશો આરામ તો છે। તો જંગલમાં 14 વર્ષનો વનવાસ થઈ ગયો તો એની તૈયારી રાખવાની, પણ ખાલી 14 વર્ષ માટેની છે। એમ આ સંસારમાં ઉતર્યા છે સુંદર સજી ધ્યાનથી, કારણ કે ભગવાનને ખબર થાય કે રાક્ષસોએ આવવાના છે, ના એ થવાનું છે, તો વનવાસની પૂરી તૈયારી। એમ આપણે આ સંસારની અંદર ઉતર્યા છે તો પૂરી તૈયારી હાથે। તમે છે ને જો પૂરી તૈયારી નહીં હોય તો અમુક દુઃખ, અમુક કષ્ટ, અમુક મુસીબતો એવી હશે કે તમને નાસી પાસ કરી દેશે। ક્યારે ના કરતા તો મોત આવી જાય, સારું તો ઝેર પી લઈએ, દવા ખાઈ લઈએ, આત્મહત્યા કરી લઈએ, અમુક વસ્તુ છે ને તમને આ પર કરી નાખે જો આપણી માનસિક તૈયારી નહીં હોય તો। એટલે આ જ્ઞાન તમને માનસિક તૈયારી કે ભાઈ ચિંતા ના કરશો, આ બધું તો આવતું રહેવાનું, થતું રહેવાનું, હંમેશા થવાનું છે। તમે નાસી પાસ ના થશો એમાં ડટ કરીને સામનો કરજો, કારણ કે તમે 10 દુઃખ એવા ગણી નાખો કે જે સદૈવ આવવાના ही આવવાના, તૈયારી કરી રાખો કે ભાઈ દીકરા મરવાના, ધંધામાં લોસ જવાની, ખોટ થવાની જ છે। કોના નહીં મરતા, કોના ધંધામાં ખોટ નહીં જતી, કોને એવો નફો જ વારો થાય છે। બીમારી આવવાની, એક દિવસ મરવાનું। એ 10 વસ્તુ તો એવી તમે ફિક્સ એક પહેલા પોના પર લખી રાખો કે આ વસ્તુ થવાની છે અને મારે એની માટે મક્કમતાથી તૈયાર રહેવાનું। ભાઈઓમાં ભાગ પડવાના, જુદું થવાનું, આ બધી જ તૈયારીઓ માનસિક તૈયારી હોવી જોઈએ કે આ થવાનું એટલે થવાનું જ। અચાનક થઈ જાય પછી કે યાર મને થઈ ગયું। સુંદર સાજી આપણી માનસિક તૈયારી નહીં હોતી, અને બધાને ખબર કે બધાના જીવનમાં બધા જ પ્રસંગો બને છે, છતાંય આપણી માનસિક તૈયારી નહીં હોતી। ઠીક છે, એ તો આ બધી સંસારની વાતો છે, કારણ સુંદર સાજી આ સંસારને એટલો જેને બનાવ્યો છે, જે માલિકે બનાવ્યો છે, એને કોઈને બતાવવા માટે બનાવ્યો છે। તો ધ્યાનથી એટલો સરસ બનાવ્યો છે, એટલો સરસ બનાવ્યો છે। શાસ્ત્રો તો એવું કહે છે કે ભાઈ એ 3 બ્રહ્માંડ હુએ જો અબ ऐसे हुए न होसी कब। આ 3 બ્રહ્માંડ જે બન્યા છે ને એવા પહેલા ક્યારેય દુનિયા બની નહીં અને ફરી ક્યારેય બનશે નહીં, કે સ્પેશિયલ આમાં કોઈ પરમધામની આત્માઓ આ સંસારને જોવા માટે આવી છે। પરમધામની બ્રહ્મસૃષ્ટિ જોવા માટે આવી છે
તો ભાઈ આ સંસારમાં એને જોવું હતું તો સંસારમાં એને સુખ તો જોવું નહોતું. સુખ એના ઘેર બહુ છે. સુખ જોવા માટે સંસારમાં ઉતર્યા છો. સુખ એને જોવું નહીં. ધ્યાનથી આનંદ એને જોઈતો નહીં. આનંદ એના ઘેર બહુ છે. પ્રેમ એને જોઈતો નહીં. જો પ્રેમ સુખ આનંદ જોઈતું હોય તો પરમધામ છોડીને આરામ થોડી આવવા. એને કઈક હારમાં ગતિ જોવાની ભાઈ કહે છે. હવે જે જોવું છે એ રાજજી બતાવે છે તો કે હાય રાજજી દુખી કર રાખ્યા તો કે જે એસા ખેલ જો માંગ લિયા હે. દુઃખ તો તે માગ્યું હતું છે ને. આ જુદાઈગી તે માગી, વિરહ તે માગ્યું. આ બધું જ આપણે માગેલું છે. પણ માગ્યા પછી ફસાઈ ગયા નહીં. 14 વર્ષ વનવાસ જે 10-15 દાડા થયા ને પછી ફસાઈ ગયા કે ના છોડીને આયા હોત તો સારું, પણ હવે ફસાઈ ગયા તો શું કરવાનું છે ભાઈ? હવે નિભાઈ લો. કારણ હવે અહીંયા ફસાયા પછી આપણા હાથમાં કઈ છે. જેને ખેલ ચાલુ કર્યો છે એ જ ખેલ બંધ કરવાનો છે. કોઈ ચાહ લાખ કોશિશ કરીને ચાહ કે અમે નીકળી જઈએ, કોઈને બસની વાત નહીં. ના ઇન્દ્રાવતીની, ના શ્યામાજીની, કે ના કોઈ પરમધામની આત્માની. કારણ વાણીએ કહી દીધું પોઢા પેલાના જાગસી આયા છીએ, હાથે ન જવાના છીએ. હા, આ સંસારમાં કોઈની પ્રેમથી, કોઈની ઈશ્કથી, કોઈની ઈમાનથી, કોઈની ઇલમથી, કોઈની જાગણીની સ્થળ પરાકાષ્ઠા સેવાથી અલગ અલગ છે. એ વાણીથી એક એક વાત સમજમાં આવશે. અવધ્યાનથી સુંદર સજી કે પરમધામમાં જે નહીં એ ખેલમાં છે, અને જે ખેલમાં નહીં એ પરમધામમાં છે. આ બે વાતો સમજી લો પછી નક્કી તમારે કરવાનું તમારે શું જોઈએ છે. હવે આ વિચાર જો દિલમાં આવે તો ધનધનથી છે કે યાર અહીંયા નહીં એ ન્યા છે, અને ન્યા નહીં એ અહીંયા છે. તો મારે શું જોઈએ છે? પ્રશ્ન તો એ છે. કારણ આપણે તો અહીંયા જે દેખાય છે એની પાછળ જ દોડધામ કરીએ છીએ, પણ અહીંયાથી પરે કઈ છે? ધ્યાનથી સુંદર સાજી શું મહારાજજી ફરી ચોપડી દોરાવો છે. શું કે છે? સાહેબ બંદે કી સુધ આ નહીં. પરમધામની વાત ચાલે છે કે જયારે પરમધામમાં હતા તો સાહેબ કોને કહેવાય? મતલબ કે માલિક કોને કહેવાય? સાહેબ એટલે મોટા, જેને સલામો મારવી પડે. હવે એ સાહેબ કોને ને એના બંદા કોને? ત્યાં તો બધા સરખા છે. ના રાજજીમાં ફરક, ના શ્યામાજીમાં ફરક, ના એની આત્માઓમાં ફરક. કોઈ દાડ કોઈને સલામ કે કોઈને લાજ કે જી બાપા કરવી નહીં પડતી કામ ઘડાવવા માટે. ત્યાંથી સુંદર સજી એટલે કે છે કે ન્યા સાહેબ કોણ અને બંદા કોણ એ ખબર નહીં. અહીંયા આવ્યા પછી ખબર પડી કે યાર શ્યામાજી બડી રૂ છે, ઇન્દ્રાવતી મહામતી છે, આપણે બધા આત્માઓ છીએ, રાજજી સાહેબ છે. આ બધી ત્યાં હોત તો આ વાતો અને સમજી ના હોત કે સાહેબ કોને કહેવાય, બડીરો કોને કહેવી, એની આત્માઓ કોને કહેવી. ક્યારેય કોઈ સુંદર સાજી એને અલગ કરી જ ના શકે. પરમ સુંદરજી આ તો વાણીમાં સમજાવવા માટે બધી વાતો અલગ કરીને બતાવ્યું છે. પણ તમે રાજજીથી ના શ્યામાજીને અલગ કરી શકો, શ્યામાજીથી ના સખીઓને અલગ કરી શકો, કે ના પરમધામને કોઈને તમે બે ના કરી શકો. આખું પરમધામ એક રસ, એક ઈશ્ક, એક નૂરથી બનેલું છે. આ વાતો સમજવા માટે કેવી રીતના કે જો તું નહીં સમજતી એ મારે તને સમજાવવું છે, અને એ નારામ લઈ જઈને સમજાવવું છે. ન્યા તને સાહેબની નથી ખબર, અહીંયા સાહેબ સાહેબ કરી રહ્યા છે. સુંદરજી રાજજી રાજજી કરી રહ્યા છે. ના એના બંદા કોણ છે, એની આત્માઓ કોણ છે એને ભાઈ એ જણ આપણે છીએ, કાંઈ ફરક નહીં. સુંદર સાજી એમ કે છે બસ એવી લીલામાં મશગુલ હતા. હવે અહીંયા રાજજી આ ખેલમાં લાયા પછી એક એક વાત અલગ કરીને બતાવે છે. છોટા બડા ક્યો કર. પરમધામમાં છોટા બડા કોઈ હોઈ શકે? સુંદર સાજી ના હાથીમાં ફરક છે, ના સસલામાં ફરક છે. હા, કદમાં નાનું મોટું છે, સસલું નાનું છે, હાથી મોટું છે, પણ એની બલ, બુદ્ધિ, ઈશક અને સુંદર સાજી જુઓ ને તો સમાન છે બેમાં. શરીરથી નાનું મોટું તો ન કહેવાય ને. ધ્યાનથી કહે છે એની અંદર બલ હાથીના જેટલું બલ છે, બુદ્ધિ હાથીના જેટલી બુદ્ધિ છે. ત્યાં કોઈ નાનું મોટું છે જ નહીં. તો અહીંયા ભાઈ આ નાનું, આ ધનવાન, આ ગરીબ, આ રૂપિયાવાળો, આમ આમ તેમ. સુંદરજી અહીંયા આવ્યા પછી આ નાનું મોટું આપણે સમજ્યા, અને આ ઊંચા નીચે અહીંયા આવ્યા પછી આ બધી વાતો સમજ્યા. અહીંયા સુંદરજી વર્ણોની વ્યવસ્થા ના હોય, ઊંચ નીચની વ્યવસ્થા ના હોય, તો આ બધી વાતો સમજાય. જો કેવી ખેલ બનાવે કે ગીતામાં સ્પષ્ટ લખ્યું કે મમેવ અંશે જીવલો કે જીવભૂતા સનાતના, કે બધા જ ની અંદર એક વિષ્ણુ ભગવાનનો, નારાયણ ભગવાનનો જીવ આપણી અંદર બેઠેલો છે. મરી જઈએ તો ભાઈ આવા ગમનમાં જાય કે નારાયણમાં સમાય કર્મોના હિસાબે એ એની અંદર જતો રહે. કોઈ દડો આ મૃત્યુ છે, કોઈ દડો સાગર
કે સૂરજે કોઈ દર શોક વ્યક્ત કર્યો કે ભાઈ આ લહેર મારાથી ઊંચી કેમ ઉઠી અને ફરી સમય કેમ ગઈ? નારાયણનો જ એક અંશ તમારી ને મારી અંદર બેઠો. નારાયણે કોઈ દિવસ વિચાર કર્યો કે ભાઈ મારો જીવ આની અંદર કેમ જતો રહ્યો? એને કોઈ દર્શક વ્યક્ત કર્યો? કોઈ દરિયે એવું કહ્યું કે આ લહેર ઊંચી કેમ ઉઠી ના ફરી કેમ અમાઈ ગઈ? જેવી ઊંટી જાય એમાં સમય ગઈ છે. બસ આ છે જન્મ મૃત્યુ. સૂર્ય કોઈ દિવસ અફસોસ કરે મારી કિરણ કેમ ધરતી પર ગઈ, કે કેમ કીચડ પર ગઈ, કે કેમ આ ઝાડ પર ગઈ? બસ આવી જાય પાછી એમ હમાઈ જાય. બસ આ જીવની હાલત છે, જેમાંથી ઉત્પત્તિ જાય એમાં સમય જાય છે. એ તો આપણે અજ્ઞાનતાના વશ કહીએ છીએ કે મારું મરી ગયું ને મારો દીકરો ગયો ને મારો ભાઈ ગયો ને આથી. પછી જ્યાં છે એના કર્મોના હિસાબે એ કર્મો પૂરા કરીને એમ જ સમાવાનો છે એક દિવસ. અસ્કરે મંજિલ તો એની એ છે ને સુંદરસાજી. તો આ નાનું મોટું તોય જુઓ કે એક જ નારાયણનો અંશ સમાવા છતોય વર્ણો કેટલાક આ બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શૂદ્ર બધાની બળ બુદ્ધિ તાકાત બધું અલગ અલગ. કેમ? અંશ તો બધાની અંદર એક જ છે. કોઈની વધારે તાકાત, કોઈની ઓછી તાકાત, કોઈની વધારે બુદ્ધિ, કોઈની ઓછી બુદ્ધિ, કોઈ સાયન્ટિસ્ટ બને, કોઈ ડોક્ટર બને. કેમ? અંશ શક્તિ એક છે છતાંય આ બધું અલગ અલગ કેમ? બધું બાકી તો બધાની અંદર અંશ એક છે. 5 તત્વો એક જ પ્રકારના મળ્યા છે છતાંય કારણ કોઈને બતાવવા માટે બ્રહ્મ સૃષ્ટિઓના માટે આ ખેલ જ એવો કે છે રોમાંચક બનાવ્યો છે કે જો આ બધું અલગ અલગ ના બતાવો તો એ વાતો સમજી શકે. પરમધામમાં કાંઈ છે નહીં. બધાની બળ બુદ્ધિ શક્તિ તાકાત ઈશ્ક બધું એક નૂર. અહીંયા બધાનું અલગ અલગ કરીને બતાવી દીધું તાકી તું આ વાતને સમજી શકે. ના સુદ એક ના દો એકી. પરમધામમાં ગણતરી કાંઈ છે જ નહીં. તો અહીંયા પછી ગણતરી આટલા લાખ માર જોડે પડે ને આટલા જતા રહે ને આટલો નફો થયો ને આટલો નુકસાન થયો. પરમધામમાં નફો નુકસાન કોઈ દર કેલ્ક્યુલેટર લઈને બેઠા, કેટલાને પ્લસ કહેવાય ને કોઈ દર માઇનસ કહેવાય ને કેટલાને ભાગાકાર કહેવાય ને કોઈ દર કરવા બેઠા. અહીંયા બધું કરવું પડે છે કે આટલો નફો છે ને 1 વીઘું છે ને હવે 2 કરવા પડશે નવા. ત્યાં કોઈ દર 1નું 2 કરવું જ નહીં પડતું કે છે ના. એકની ખબર છે, એક પરમાત્મા જે સુંદરસાજી આપણે બધા એના સ્વરૂપો છે, એની આત્મા તો આપણી અંદર બેઠી છે. એ એકની નહીં ખબર ના 2ની નહીં ખબર. એ તો અહીંયા આવીને આ દુનિયાએ આપણને 1 શીખવાડ્યા ને 2 શીખવાડ્યા. બ્રહ્મ સૃષ્ટિઓને આ સંસાર વાળાએ બધું શીખવાડ્યું. કીધું જૂઠ કોને કહેવાય? એક એક વાત બતાવે છે કે તું અહીંયા આવીને નવું શું શીખી અને આ બધું જાણવા માટે તો આયા છીએ. જાણી લો ભાઈ કે છે. બાકી પરમધામમાં બધું જાણવાનું નહીં મળે. આમાં દુઃખી ના થશું. આ જાણવા માટે તો આયા છીએ કે છે ના સાચ જૂઠ ખબર. ના સત્યની ખબર છે ના જૂઠની ખબર છે. આપણે કહીએ તું જૂઠું બોલું છું, તું સાચું બોલું છું. એ સાચો હતો ના ખોટો હતો ને. આપણે કહીએ છીએ પરમધામમાં સત્ય અને જૂઠની ખબર છે જ નહીં. જાણતા જ નહીં સત્ય શું છે, જાણતા જ નહીં જૂઠ શું છે. સુંદરસાજી સત્ય જૂઠથી કાંઈ વાતો અલગ છે એવું આપણું પરમધામ છે. અહીંયા આયા પછી 2 વાતોની ખબર પડી સુંદરજી. કેવી રીતના કે ભાઈ પરમધામમાં સત્ય સત્ય છે તો જૂઠને સત્યને કેમ ના જાણીએ? જો આ સંસારની અંદર રાત્રિ ના હોત, અંધકાર ના હોત તો પ્રકાશની ઓળખાણ હોત નહીં. અંધકારું થયું તો આપણને પ્રકાશની ખબર પડી કાલે સવારે કે યાર સવાર થઈ ગયું પ્રકાશ થયો. બાકી પ્રકાશ હોત ને કોઈ કહી દે અંધારું કોને કહેવાય તો ખબર જ ન પડે કે અંધારું કોને કહેવાય. ભાઈ એ તો રાત્રિ થઈ તો બેયની વેલ્યુ ખબર પડી કે આ અંધારું કહેવાય ને આને પ્રકાશ કહેવાય. આપણે બેયને અલગ કરતા થયા, નહીતર ના કરીએ કોત ક્યારે. સુંદર સાજી એટલે આ વાતો સત અને જૂઠ. જૂઠ મળ્યું તો સત્યની ઓળખાણ થઈ. જૂઠ ન હોત તો સત્યની ક્યારે ઓળખાણ ના થાત કે છે. ના સુદ દોસ્ત ના દુશ્મન. પરમધામની અંદર કઈ દોસ્તની કે દુશ્મનની ખબર હતી કે ભાઈ કોણ દોસ્ત છે ને કોઈ દુશ્મન છે? કારણ કે ત્યાં દુશ્મન કોઈ છે જ નહીં. બધા દોસ્તી દોસ્ત. અને અહીં તો વેવાયો આમ કરીને પેલા આમ કરીને પેલે મારે આમ બગાડીને પેલો મને આમ કરીને પેલા આમ દેતા પેલા ને. અહીંયા આવીને આ દોસ્તને દુશ્મનીની ખબર પડી કે ભાઈ કોને દોસ્ત કહેવાય, કોને દુશ્મન કહેવાય, કોને પોતાના કહેવાય, કોઈને પરાયા કહેવાય. કારણ કે અહીંયા પરાયું છે, પારકું છે. સુંદરસાજી અહીંયા દોસ્ત અને દુશ્મનની રીતિઓ ચાલે છે. આ જોઈને આપણે શીખ્યા. બાકી પરમધામમાં તો કોઈ દોસ્ત દુશ્મન જેવું કોઈ છે જ નહીં. બધા દોસ્તી દોસ્ત છે. કોઈ દુશ્મની કરી જ નહીં તો કેમનું કહેવું કે ભાઈ દુશ્મન કોને કહેવાય? તો કોઈને પ્રશ્ન થાય એવો કે ભાઈ તો ત્યાં છે ને લાલ ચબૂતરાની અંદર કે ગેડેન પશુઓ અને ખરગોશના 2 લડે છે. કેવી રીતના? ભાઈ એ લડે છે દુશ્મની માટે નહીં લડતા. એ તો ઈશ્કનો ખેલ છે, રીઝવવા માટે
ભાઈ કોઈને રીઝવવા માટેની એક લીલા છે. ત્યાં દોસ્ત દુશ્મની છે નહીં કહે છે સુંદરજી. જેમ સ્કૂલની અંદર કબડ્ડી ખેલવા માટે ભાઈ કોઈ ક્લાસના બચ્ચાઓને બહાર કાઢ્યા હોય, 6ઠ્ઠા ધોરણની ક્લાસના છોકરાઓ કબડ્ડી રમતા હોય તો એના જ 2 વર્ગ પાડ દો. એક ટીમ હારવાની છે ને એક ટીમ જીતવાની છે ને. પણ એ ખેલની અંદર જ છે ત્યાં લગી 2 હામે છે. ક્લાસમાં તો એક જ બેન્ચીસ પર ભાઈ સામેવાળી ટીમ બનવું, ક્લાસમાં તો એક જ બેન્ચીસ પર બેસીને ભણીએ છીએ. ત્યાં દુશ્મની નહીં કે છે, તો એક ખેલ છે કે છે ના સુદ નફા નુકસાન, ના પરમધામમાં ના નફાની ખબર હતી ના નુકસાનની ખબર પડે. અહીંયા બધી ખબર પડે છે ભાઈ નફા વાળો ધંધો થાય, નુકસાન વાળો ધંધો થાય. અત્યારે આ બેઠા છીએ નફા વાળો ધંધો, 1 કલાકની આ જેટલું હા ભરીએ એટલી કમાણી હપ્તે આવવા વાળી કમાણી કે છે. બીજી કોઈ આવે ના આવે એ તો ખબર નહીં સુંદર સાજી કે છે. તો આ નફો અને નુકસાન બેઉ શીખ્યા અને મનુષ્ય આ બુદ્ધિથી વિચારે કે ભાઈ મારી ફાયદાની કેટલી વાતો છે અને મારા નુકસાનની કેટલી વાતો. આ વજન સત્સંગમાં હું ફાયદો થઈ જવાનો, કોને ફાયદો કરે તો જવાનું ભાઈ જોડાવાનું. હા, નોકરી કામ ધંધો એ બધા ફાયદાવાળી વાતો છે ને. પૈસા આવે, ऐशोआराम આવે. સુંદર સાજી મનુષ્ય પહેલા પોતાની ફાયદાની વાત, મનુષ્ય નહીં કોઈ બી જીવ સંસારનો પહેલા પોતાના ફાયદાનું વિચારે અને પછી જે કામ આગળ કરે કે છે ના સુદ દૂર નજીક કી, ભાઈ ના દૂરની ખબર હતી ના નજીકની ખબર હતી. કારણ શું દસાજી, જો પરમધામ કેવું છે, પરમધામમાં ઓહો 25 કરોડ યોજન કે છે બડી રાંગ આવેલી છે, તે તો દૂર છે, રંગમહલથી કે છે. તો દૂરની ખબર નહીં, તમારે ઈ બડી રાંગ ધ્યાન સુંદર સાજી આવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ઈ બડી રાંગમાં જયારે લીલા કરવા જવાનું થાય તો બડી રાંગ આખી રંગમોહલની નજીક આવે. જો કોઈ આપણા નજીક આવતું હોય ને, આપણે જયારે દૂરી પર જવાનું થાય તો દૂર લાગે કે યાર પન્નાજી 1000 કિલોમીટર આસામમાં જ્યાં 3000 ગયા થાકી ગયા હે ને. પરમધામમાં ક્યારેય થાક નહીં, દૂર ક્યારે જવું જ નહીં પડતું. લીલા કરવા પુખરાજ જોડે આવે, માણેક જોડે આવે, હોચકોસર જોડે આવે. ઈચ્છા કરો ચાંદની ચોકમાં પુખરાજ ઊભો થઈ જાય, ઈચ્છા કરો ચાંદની ચોકમાં રંગમહોલ ઊભો થઈ જાય સુંદર, ઈચ્છા કરો ચાંદની ચોકમાં આઠે સાગર આઈને ઊભા થઈ જાય. કોઈ દાડો દૂર જવું નહીં પડે, દૂર વાળાને આપણી જોડે આવવું પડે છે. એટલે દૂરના નજીકી આપણે ક્યારેય સમજી શક્યા નહીં. હવે અહીંયાથી કે રાજ્ય કેટલા દૂર છે, પરમધામ કેટલું દૂર છે. પરમધામમાંથી ના નીકળ્યા હોત તો આ બધી વાતોને થોડી આપણે સમજત કે છે ના સુદ કુફર ઈમાન, ના કુફરની ખબર ના ઈમાનની ખબર. અહીંયા પછી કેવી ખબર પડે છે કોણ ઈમાન વાળું છે, કોણ કુફર વાળું છે, કોણ રાજ્ય પર સમર્પણ છે અને કોણ રાજ્યની ધોકા ચીટિંગ કરે છે રાજ્ય જોડે, પરમાત્મા જોડે. એને છેતરાવવા માટે માગે છે સુંદરજી. આ બધી જ વાતો આપણને સંસારે બહુ સરસ રીતે સમજાયું. અને આ વાતો સુંદરસિંહ મેં સવારે ચર્ચાની અંદર કહેલું કે ભાઈ આ જ વાતો રાજજી બધી પરમધામમાં જાણતા હતા. તો શું મૂલમિલા આમ ના કરતા બધી વાતો રાજ્યના દિલની તો જ ને. પણ ના, હાલ હું તને જૂઠા તન પર બેસીને અનુભવ જ કરાવી દઉં કે હે નારા કેવું છે, જૂઠ કેવું છે, ગારો કેવી છે, અપમાન કેવું છે, પોતાના કેવા છે, પારકા કેવા છે, આ બધું તને નારામાં અનુભવ થઈ જશે. તારે જેટલો અનુભવ 1 વર્ષ, 100 વર્ષ, 25 વર્ષ, આજે 400 વર્ષ, હજુ બીજા 400 વર્ષ અનુભવ કરવો હોય ને તો આ જૂઠનો કરી જા ધરાઈ જાવ પછી પરમધામમાં. તાર જેટલું બી જૂઠ જોવું હોય, જેટલું પાપ જોવું હોય, જેટલું ચોરી જોવી હોય, જેટલું બી દુઃખ જોવું હોય જોઈ લે. કે દુઃખથી ભરેલો જ ખેલ છે. જ્યાં લગી ખેલમાં જો ત્યાં લગી દુઃખી છો, જ્યાં લગી ખેલ ના પકડ્યો છે દુઃખી છો. અને કેવો પકડી રાખ્યો છે ખબર છે સુંદરજી, પેલું દોયડા ખેંચની રમત આવે ખબર, એક ટીમ ઓલી બાજુ દોયડું ખેંચે ને બાજુ ટીમ આ બાજુ દોયડું ખેંચે, ઓલી બાજુ 10 જણા ખેંચે ને ઓલી બાજુ, કે કોણ કોને ખેંચીને લઈ જાય છે. અને એવું દોયડું ખેંચે ને કે હાથ લાલ ચોર થઈ જાય ને. પછી તમે બહુ દોર ખેંચી રાખ્યો હોય, બહુ દોર ખેંચી રાખ્યો હોય, હાથ લાલ ચોર થઈ જાય, ના છેલ્લે છોડ દેવાનું. શું કરવાનું દોર? તો આ માયારૂપી એવું દોયડું પકડ્યું છે, એવું દોયડું, હાથ આખા લાલ ચોર, ને આખા લાલ ચોર થઈ ગયા છે. હાથ એકલા થાય તો હારા મારું. રાજજી કે ભાઈ છોડ દે ને, તો અસ્કરે છોડવાનું તો કોણને પકડી રાખવાનું બતાવો. દોયડું તો આ છોડવાનું જ છે માયાનું બસ. પણ ના, હજી મેં પકડી રાખ્યું, હજી દીકરા માટે કરી લઉં, હજી પરિવાર માટે કરી લઉં, હજી આમ માટે કરી લઉં કે એવું દોયડું કસ કરીને પકડ્યું છે ને, કેટલું કરી લેવાના છે. હવે મેં ચર્ચાની અંદર કહેલું સુંદર સાજી,
આપણે જે પરિવારના રક્ષણ કરવા જરૂર કરવું છે. આ સંસારમાં હરેક જીવ પોતાના પરિવારનું રક્ષણ કરે છે, કરવું જોઈએ. હરેક જીવ પોતાના પરિવારનું વિચારે છે, કરવું હોવું જોઈએ. એ કોઈ ખોટી વાત નહીં, પણ એનાથી કાંઈ થતું નહીં. દાખલા તરીકે કે ભાઈ એક પતિ તરીકેનું કે એક દિયર તરીકેનું ભાભીનું રક્ષણ કરવું, પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું, એ પણ પાંડવો ભગવાન રામ ને ભગવાન લક્ષ્મણને પૂછી આવો. લક્ષ્મણ જેવું એમ મહાબલી એકવાર રેખા દોરે ને કોઈ નહીં પાર ના થાય. ભાભીનું રક્ષણ કરી શક્યા? બાકી તો રક્ષણ કરવા તો લક્ષ્મણ 14 વર્ષ ગયેલા. લક્ષ્મણ જો એની ભાભીનું રક્ષણ ના, સીતાનું રક્ષણ ના કરે તો આપણે કઈ ખેતની ભૂલી જાય. કરવા વાળો એ પરમાત્મા છે. ભગવાન રામચંદ્રજી જેવા રામચંદ્રજી આમ બોણ ચડાવે ને 3 દાડા લગી દરિયા ઓલો રસ્તો ના આપ્યો લંકામાં જવા, 3જે દાડે બોણ ચડાવે ને તો દરિયા દેવના હાજર થવું પડે. પ્રભુ તમે તો 14 લોકના માલિક છો. દરિયા કે એક બાણ મારું ને તો આખા દરિયાના હુકવી નાખું, એવી તાકાત એક બાણમાં આખા સાગરના સાગરો હુકવી નાખે. એવું ન કરી શકે. દરિયો કે મને હુકવી નાખશો ને કેટલા જીવ, આ તમારા જ બનેલા જીવ, તમારી પ્રકૃતિ, અને તમે નષ્ટ કરી નાખશો. આપણા પોતાના ઘરમાં કોણ આગ લગાડે? શું કામ મને હુકવી નાખો છો? તો કે રસ્તો કેમ નથી દેતો? તો કે નળ નીલ છે, બનાવી દો સેતુ. દરિયા ઉપર માર્ગ બતાવ્યો. એવી તાકાત ધરા ભગવાનમાં સીતાનું રક્ષણ નહીં કરી કે, 5 પાંડવો દ્રૌપદીનું રક્ષણ નહીં કરી કે, અરે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ દ્રૌપદીને બેન બનાવી હતી, બેનનું રક્ષણ નહીં કરી ક્યાં. આટલા બધા સમર્થ ધ્યાનથી કે પોતાના પરિવારનું રક્ષણ નહીં કરીએ કે તો ભાઈ આપણે શું કરી શકવાના. એનો મતલબ એવો નહીં છોડ દેવાના, કરો. પણ યાર હું જ કરું છું, હું જ થાય છે, મારાથી જ થાય છે, આ દોયડું ખોટું પકડ્યું જાય, એને છોડ દો. કે છે 30 વાસ્તે ખેલ દેખાયા. આ જૂઠ બતાવવા માટે, દુઃખ બતાવવા માટે, આ જુદાઈગી બતાવવા માટે, આ મારું તારું પરાયું બતાવવા માટે આ ખેલ બનાવ્યો. રાજજી કે એટલા માટે. હવે જોઈ લે, જેટલું જોવા એટલું જોઈ લે. કારણ કે અહીંયા ડગલો ભરીને મારા કેટલા છે ને પરાયા કેટલા છે, હું છે તો ચૂંટણીમાં ઉભા રહો ને તારા ખબર જેટલા વોટ આપણી બાજુ પડે છે. આમ બધા વાહ વાહ કરાવવાના કે ચિંતા નહીં, ફોર્મ ભરાવાય 25 જણા આગળ અમે બધા છીએ, પણ સિક્કા મારવાના થાય ને તારે કેટલા છે ખબર પડી જાય. સુંદરજી ભરવું જોઈએ, ખબર પડી જાય કે ભાઈ કેટલા પારકા ને કેટલા પોતાના છે. કારણ કે આ સંસાર હાથીના દાંત જેવો છે, બતાવવાના અલગ ને ચાવવાના અલગ. એમાં મારાથી લઈને આ બધું ચાલુ થાય, તમારી પર નહીં લાગુ પડે. મારાથી જ આ ચાલુ થાય કે બતાવવાના અલગ ને ચાવવાના અલગ છે. તમને આ બધો જ અનુભવ આ સંસાર કરાવશે કે છે એ બાત દિલ મેં આનો. એટલે આ બાત દિલ મેં આની કે મારા આવો ખેલ બતાવો છે. સુંદરજી આવું જૂઠ બતાવો, દુઃખ બતાવો, અને એના બદલામાં પછી પરમધામ બતાવો, અને બેયને તોલો. સુંદરસાજી કે જો આ સંસારમાં આ ચાલે છે, પરમધામમાં આ ચાલે છે કે છે જૂઠ નિમુના દેખાય કે. આ જૂઠો નમૂનો જો રાજજી કે હું તમને ના બતાવું, ખુદ અહેસાસ ના કરું, જૂઠા ખેલમાં જો તમને ના લઈ જાઉં તો રૂહો હોય હક પહેચાન. તો તમને હકની, હક એટલે સત્યની, જો જૂઠ ના બતાવું તો સત્યની પહેચાન કેવી રીતના થાય? તમને સોનાની પરખ કરાવવા માટે બગસરું બાજુમાં મૂકવું જ પડે. ભાઈ અને બગસરું કહેવાય, 2 હાથમાં મૂકે ને તો ખબર પડે. ઓરિજિનલ હીરો અને ડુપ્લિકેટ હીરો 2 જો મૂકી દે ને તો ખબર પડે કે ભાઈ ઓરિજિનલ કોને કહેવાય, ડુપ્લિકેટ કેને કહેવાય. છે ને સુંદરસાજી એમ કે છે. એક વખત એક રાજ દરબારની અંદર એક માણસ આવ્યો અને એની જોડે 2 હીરા હતા, એક જ મણા, હરખા જ વજન, કાંઈ જ ફરક નહીં. એક ઓરિજિનલ ને એક ડુપ્લિકેટ. એટલે રાજાના દરબારમાં કહે છે તારા દરબારમાંથી કોઈ આમાં અસલ છે અને ડુપ્લિકેટ છે, ઓળખી દે ને તો 1 લાખ રૂપિયા આલવાના, અને જો ના કોઈ ઓળખે તો 1 લાખ રૂપિયા તારે મને આપી દેવાના. એ જમાનામાં આવું કેટલાય રાજાઓને હરાઈને લાખો રૂપિયા ભેગા કરીને ઓલ્યો આવ્યો હતો. હવે આવ્યો એટલે ઓલો રાજાએ બધા ઝવેરીઓ દરબારીઓ ને બધાને બિહાર દે ભાઈ આમાં અસલ નકલ તો ક્યારે ખબર જ નથી પડે. એવી અસલ નકલ કેમ નહીં કે ઓરિજિનલ કયો છે, ડુપ્લિકેટ કયો છે, ધ્યાનથી. કારણ અહીંયા બેઠા છે ને આમાં અસલ નકલ છીએ, કેમ નહીં ખબર પડે કે અમે 2 હવારા અસલ છીએ કે નકલ છીએ? કોઈને ખબર પડે આમાં કોમ ઓરિજિનલ કોણ છે, ડુપ્લિકેટ કોણ છે? કાંઈ ખબર ન પડે એમ. એટલે એક આંધળો માણસ હશે, 100 વર્ષ ઉપરની આયુષ્ય હશે,
ધ્યાનથી 2 હીરા મૂક્યા હતા. હવે પેલો આંધળો માણસ કે રાજા સાહેબ તમે મને કહો તો હું પરખી બતાવું એમ. પેલો કે આટલા જ્ઞાનીઓ ઝવેરીઓ ના બધા નહીં પરખીએ કે આ આંધળો કેવી રીતના પરખવાનો છે. તો કે રાજા સાહેબ એક તો કે જો તું નહીં પરખું તો લાખ રૂપિયા ઓલા દેવા હતા. કે કઈ નહીં એને લાખ રૂપિયા હાલવા પડશે. ઓલો ગયો હીરા 2 મૂકેલા હતા ને 2 હીરાના હાથમાં લીધા. આમ કીધું કે આ જમણા હાથવાળો સાચો છે ને ડાબા હાથવાળો નકલી છે એમ. ઓલો ઝવેરી હેરાન થઈ ગયો કે આ આંધળો માણસ આમ પકડીને હીરાને કેમનું બતાવી દીધું એમ. કાંઈ જોયો બોયો નહીં એમ કે તો કે જો હીરો અહીં સૂર્યપ્રકાશમાં મૂકેલા છે ને ઓરિજિનલ હીરો ક્યારેય ગરમ થાય એ એવો ને એવો ડુપ્લિકેટ તરત જ આ તે મને આમ કહીને જોઈ લેતા નહીં એમ કે છે. ડુપ્લિકેટ તરત જ ઉકળી જાય કે છે. આ ડુપ્લિકેટ કાચનો ટુકડો છે ને જો આ ગરમ છે એટલે મેં કહી દીધું કે આ ડુપ્લિકેટ છે. અને આ એવો ને ગમે તો ધૂપ પડે તો એવો ને એવો જ છે. આની પર ના ગરમીની અસર થાય કે ના ઠંડીની અસર થાય. સુંદર સાજી આ છે ઓરિજિનલ. તમે સહેજમાં સહેજ ઉકળી જાય ને આમ જોઈને સમજી લો કે આ બધા ડુપ્લિકેટ વાળા જશે. એટલે તો ગીતાજીમાં સ્થિત પ્રજ્ઞની વાત બહુ બધી કહી છે કે ભાઈ સુખમાં દુઃખમાં સુંદર સાજી બધાય નહીં પરાવવાનું પણ ધૈર્ય બનાવી રાખો. તમે આ દુઃખ બધાય નહીં પરાવવાનું છે. આમાં બેઠા છે ને તમારી ને મારી બધાય નહીં પણ ધૈર્ય બનાવી રાખવું છે. ભગવાનની સામે ભગવાન શ્રી કૃષ્ણજીની સામે એમનો આખો પરિવાર સ્વાહા થઈ ગયો. એમના એટલા બધા દીકરા મરી ગયા. આખો પરિવાર પણ ધૈર્ય બનાવી રાખ્યું છે ને સુંદર સાજી. આટલી મોટી પ્રેરણાદાયક આપ્યું છે. બધાના ઘરમાં મરણ થવાના છે પણ ધૈર્ય. એક વખત આવો સત્સંગનો પ્રોગ્રામ હતો. એક ભાઈ લેટ આવ્યા એટલે કે બધા કે યાર તું દેવચંદ્રજી જેવા કોઈ દા લેટ થાય નહીં એમ કે તું યાર મોડો આવ્યો આમ તેમ ખબર નહોતી પડતી એમ બધા બોલતા હતા. મહારાજે પૂછ્યું કેમ ભાઈ મોડો આવ્યો? તો કે ભાઈ મહેમાન આવ્યા હતા તો વાર આવી. બધા વિચાર કે યાર તું સત્સંગ છોડીને મહેમાનને વિદાય કરવા ગયેલો કે મહેમાન ઘેર આવે તો વિદાય તો કરવા જ પડે ને કે એમ. તો બાજુમાં જે એની જોડે જે આવતો હતો ને એ માણસે કહ્યું કે એનો દીકરો મરી ગયો છે અને વિદાય આપીને એને ઓલો મહેમાન કહે છે. જો જ્ઞાનની કેટલી મોટી અસર છે કે દીકરો ઘરમાં છે એ બી એક મહેમાન છે. મહેમાન આવે છે 2 દાડા રહેજો આનંદ મંગલ કરો છો પછી જાય તો વિદાય થોડા ભાઈ દર્દ થાય કે ભાઈ આયા 2 દાડા બહુ આનંદ કર્યો કે છે એને વિદાય આપી દો મહેમાન છે તો સુંદરજી. આ જ્ઞાનનો પ્રભાવ છે એમ. બાકી તો નહીં આપો તો રડતા રડતા આપવાનો છે એક દિવસ. નહીં બધાની આ જ અસર છે. આ સંસાર આ બધું શીખવાડે છે કે છે સાચી સાહેબી હક કી. હવે કે છે જો સુંદર સાજી આ સંસાર તો આખો જૂઠ છે પણ જૂઠમાં તને સાચો હીરો જોઈતો હોય તો એ પરમાત્માનું ધામ છે, એની લીલા છે અને એના સુખ છે, એનું સ્વરૂપ છે. એ સાચી સાહેબી. હવે જો હાચાને ના પકડ્યું તો જૂઠને પકડીને દુઃખી થાવ અને હાચાને પકડીને સુખી થાવ. બેમાંથી શું કરવું છે? નક્કી તમારે કરવાનું છે કે ખેતર જમીન દીકરા આ બધું છૂટવાનું છે. જે છૂટવાનું નહીં રહેવાનું એને પકડીને દુઃખી થયા કરો, મારું મારું કયા કરો. કોઈ આત્માનું કોઈ ધામ છે, આત્માનું કોઈ સુખ છે, આત્માની કોઈ લીલા છે, એને પકડીને સુખી થઈ જાવ. નક્કી તમારે કરવાનું. કોક ના કરે સુંદર સાજી. આ તો સમજ આપ. બાકી તો આપણે નક્કી કરો કે જૂઠને પકડીને દુઃખી થાવ કો તો સુખને પકડીને ધન થઈ જાવ. સુંદર સાજી બસ આ વાતો સમજી લો કે જે કોઈ નહીં દૂજા ઓર એક પરમાત્માના ધામ સિવાય, એના લીલા સિવાય, એના સ્વરૂપ સિવાય બીજું કોઈ સુખ ના આપી શકે. પછી કોઈ એમ કે અમને ધન આપી શકે, રૂપિયા પણ, બૈરા પણ, છોકરા પણ, જમીન આપે, તે બહુ મોટી અજ્ઞાનતા છે. એમ એને સદા સત સુખનો દાતા નહીં ગયો. એને સ્વરૂપને પકડી લો સુંદર છે. જેના ધામ સ્વરૂપનો પકડો તેના ધામને પકડો. એના ધામમાં જેટલા બી સુંદર વૃક્ષો છે, મહેલો છે, એ બધા એના જ સ્વરૂપ છે. ધામને પકડો તો એને પકડ્યા બરોબર છે, કો તો એની લીલાને પકડી લો. બે શું કરે છે? જો સુખી થવું હોય તો મોટા મોટો આ મંત્ર છે કે પરમાત્માને જાણી લો, એનું સ્વરૂપ કેવું છે, એ શું કરે છે, એની લીલા શું છે. બસ આટલું જાણી લો. સુંદર સાજી રાજા પરીક્ષિતને જઈને પૂછ્યો ભગવાનના 24 અવતારની લીલા, 24 નહીં ખાલી 12 અવતારની લીલા ભાગવતમાંથી એને સાંભળીને વૈકુંઠમાં મુક્તિ થઈ ગઈ. ખાલી સાંભળવાથી શ્રવણ ભક્તિની વાત છે.
તો પરમધામની લીલાને જો જાણી લે તો સુંદર સાજી પછી તો જો ભાગવત વૈકુંઠ લઈ જતું હોય તો આ વાણી કેમ ના પરમધામ લઈ જાય? झूठ नकल देखे बिना હવે એટલા માટે પરમધામ સત્ય છે અને આ જૂઠી નકલ ડીટો કોપી પરમધામની આ બ્રહ્માંડ મેં બનાવ્યું, પણ અહીંયા બધું જૂઠું, બધું દુખાલાવાળું. પરમધામમાં વૃક્ષો જ હતા, અહીંયા વૃક્ષો, પરમધામમાં જાનવરો છે, અહીંયા જાનવર, ત્યાં પશુ પંખીઓ, નદીઓ, તલાવો, વૃક્ષો, મોહલાતો, અહીંયા બધું જ બનાવ્યું, પણ અહીંયા બધું જ પરિવર્તનશીલ. પરમધામમાં કાંઈ પરિવર્તન થતું નહીં, એટલે તો આ જૂઠી નકલ મેં બનાવી. ઓરિજિનલની એક નકલ, ડુપ્લિકેટ કોપી બનાવી ગયા છે. पावेना अरस ठोर કે સુંદરસિંહજી આ જૂઠ નકલ દેખાય કેવી રીતના પરમધામની અસલ ઠોરની ખબર પડે? જૂઠ ન ખબર પડે તો સત્ય ન ખબર પડે તો તમે ઓળખતા થઈ જાઓ, હા ભાઈ આવી રીતના જૂઠ છે, આવી રીતના સત્ય છે, અને બેયની ઓળખાણ આવી રીતના થાય. बिना निमुने न पाइए હવે નમૂના વગર બે નમૂના તો જોઈએ ને, સતનો જૂઠનો બે નમૂના, એક ઓરિજિનલ હીરો અને એક જૂઠો હીરો, બે તમને આપી દીધા. બે હાથમાં પકડી લો, જાતે નક્કી કરી લો કે ભાઈ અસલ કોણ છે અને ડુપ્લિકેટ કોણ છે. સુંદર સાજી શાસ્ત્રો એક એક પઢી લો તમે અને જાતે નક્કી કરી લો કે જે क्यों है तफावत અને બેયમાં શું તફાવત છે ભાઈ? કે સત્યને પકડીશ તો શું ફાયદા થવાના છે, જૂઠને પકડીશ તો કેટલું દુઃખી થવાનું છે. જૂઠને પકડવાથી દુઃખી જ થવાય, સત્યને પકડવાથી સુખી જ થવાય. હવે કેટલા સુખ આવશે એ બી જાતે નક્કી કરી લો સત્યને પકડવાથી, અને જૂઠને પકડવાથી કેટલા દુઃખ ને કેટલા રોદરા રડવાના છે એ બી પકડી લો. બે તફાવત જોઈ લો, બે વિચારી લેજો કે જે कछु दूजी देखे बिना સુંદર બીજું દૂજી એટલે દુઃખ જોયા વગર, બીજું બતાયા વગર पाइए ना हक सिफत કે એ પરમધામની પરમાત્માની મહિમાની ખબર ન પડે. સુંદર સજી અહીંની વાત બતાવે તો ત્યાં સમજની અંદર આવે કે જે यो जान बीच बकामीने આવું જાણીને પરમધામની અંદર दिल में ल्याए हक તો રાજ્ય એટલે દિલમાં લીધું કે મેં જૂઠનો ખેલ બતાવું તાકી મારી આત્માઓને સત્યની ખબર પડી જાય. હું પ્રેમ વગરનો ખેલ બતાવું, જ્યાં પ્રેમ જ ના હોય, જે મોહનો ખેલ છે એવો બતાવું તાકી એમને અસલ પ્રેમની ખબર, મોહ કોને કહેવાય ને પ્રેમ કોને કહેવાય એની ખબર પડે. સુંદરસિંહ મોહ ને પ્રેમમાં શું ફરક? કે ભાઈ મોહમાં બધા પોતાની ઈચ્છા પૂરી કરવા માંગે, પ્રેમમાં હંમેશા પરાયાની સામેવાળાની ઈચ્છા પૂરી થાય. હું જેને પ્રેમ કરું ને એની ઈચ્છા પૂરી થાય એને પ્રેમ કહેવાય. મોહમાં ઇન્સાન પોતાની ઈચ્છા પૂરી, બધા એની જોડે ભાઈ મારી ઈચ્છા, મારું કહેલું માના, મારું દારૂ થાય, મારા કયા મરે, મારી ઈચ્છા પૂરી થાય, મારું થાય. આ મારું મારું આ મોહ છે, અને સામેવાળાનું જ થાય, સામેવાળાનું જ થાય, સામેવાળાનું જ થાય એને પ્રેમ કહેવાય. આપણે આ સંસારમાં કેટલા લાગ્યા છે કે મેં ખુદી, આને તો રાજી કે મેં ખુદી કાઢ, કે મેં કર્યું, મેં થયું, મેં થયું. જે દિવસ એને થયું એની મહેરથી, એની કૃપાથી, એની દયાથી, એની ઈચ્છાથી, એ દિવસ સમજી લો તમે એને પ્રેમ કરો છો એટલે એની પર દોરો છો. તમે કેમ કહો છો એની મહેરથી થઈ ગયું, એની કૃપાથી થઈ ગયું, એની ઈચ્છાથી થઈ ગયું, એની દયાથી થઈ ગયું? તમે બધી ક્રેડિટ એને કેમ આપો છો? તાકી એના રાજ્યનો પ્રેમ કરો છો એટલે. અને જો પ્રેમ ના કરતા હોય, પોતાની વાહવા બનાવે તો મેં કર્યું, મારા વગર ના થતો, હું ના હતો થાના તો સમજી લો ભાઈ, તો રાજ્યના પ્રેમથી હજુ કોશો દૂર છીએ આપણે. नूर जलाल रूहन को કે સુંદરસિંહજી એ નૂરજલાલ એટલે રાજ્ય પોતાની આત્માઓને देखे असल इशक કે એનો અસલ ઈશ્કની ઓળખાણ કરાવી હતી, એટલે આ મોહનો ખેલ બનાવ્યો જેમાં ઈશ્ક પ્રેમ જેવું કઈ છે નહીં. और लिया है दिल में એટલે રાજજી કે મેં દિલમાં લીધું તું તમને. આ કેમ આ દિલમાં લીધું? મેં તમને દુઃખી કરવા માટે અહીંયા નારામાં લઈને નહીં આવ્યો કે तो अरवाहे अरस की જે તમે મારી પરમધામની આત્માઓ છો, दूजी बिना जाने नहीं કારણ હું તમને બે ના બતાવું ને તો તમને સમજ ન પડે. हक कैसी है साहेबी હકની એ પરમાત્માની સાહેબી કેવી છે મેં તમને બે બતાવ્યું. જો આજે જે સુંદર સાથે વાણી પડે છે, જે રોજ ચર્ચા ને નારાની તો એટલી પવિત્ર ભૂમિ, ધન છે આ ગામ સુંદરજી, કે જેમાં 100% કહેવાય ને તો કર્મકાંડ નીકળી ગયું. પહેલું આખા ગુજરાતનું નહીં, આખા ભારતનું, આખા દુનિયાનું પહેલું આ ગામ હશે કે જેમાં 100% કર્મકાંડ નહીં એમ સુંદર સાજી. તો આ
અવારનવાર આવા પ્રસંગોમાં તમે આ પરમાત્માની વાતો તમને સાંભળવા મળતી હશે અને એ પરમાત્માની વાતોમાં સુંદરજી કોઈ જોર જબરસ્તી નહીં, એક બાજુ જૂઠ બતાવવામાં આવે, એક બાજુ સત્ય બતાવવામાં આવે, બે બતાવવામાં તો નક્કી તમારે કરવાનું કે હા ભાઈ આ જૂઠ છે આ સત્ય છે, બે વસ્તુ કહેવામાં આવે, પકડવાનું તમારે ભાઈ મારું ભલું કોણ કરીએ કે મારું કલ્યાણ શેમાં છે ને, મારો લાભ શેમાં છે કે દિવાલ પર લાભ શુભ લખાવવાથી લાભ શુભ ના થાય, લાભ શુભ કરવું હોય તો સત્યને પકડવું પડે, સત્યની ઓળખાણ કરવી પડે, સત્યના માર્ગ પર ચાલવું પડે તો લાભ શુભ થાય કે છે પોતાનું जीत दूजी कोई है नहीं, ન્યાય કે છે બે નહીં પરમધામની અંદર, એટલે બે ની વ્યાખ્યા કોણ કરી બતાવે, एके साहेब हक, એક સાહેબ છે સત્ય છે અને એ સાહેબના જ સ્વરૂપ, કારણ કે પરમધામ આખું સ્વલીલા અદ્વૈત છે, જેમ આ સંસારે સુંદર ધ્યાનથી પરમધામ સ્વલીલા અદ્વૈત એમ આ નારાયણ ભગવાનનું સ્વલીલા અદ્વૈત છે ને, ત્યાં પરમાત્મા એક સ્વરૂપ ધારણ કરીને અસંખ્ય લીલા કરે છે, એને સ્વલીલા સ્વ એટલે પરમાત્માની પોતાની લીલા, અદ્વૈત કે ભાઈ આ એક અદ્વૈત એટલે એક જ પરમાત્મા છે, અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને એક જ સ્વરૂપ લીલા કરે છે, જોવા માટે અસંખ્ય છે, અને આ સુંદરજી સ્વલીલા દ્વૈત નારાયણ એક જ છે પણ પોતાની દ્વૈતની લીલા કરે છે, કે પશુમાં અલગ લીલા, વંકીમાં બધાની આ દ્વૈત લીલા છે, દ્વૈત એટલે જુદાઈ બે વાળી લીલા, અહીંયા બધું બે થી થાય, એકથી કશું થાય એટલે બે થી ભાઈ પતિ પત્ની જોઈએ, જમીન જોઈએ, આ જોઈએ, બધું જુદું જુદું જોઈએ, સત અને જૂઠ, અહીંયા બધું બે સત્ય અને જૂઠ, દિવસ અને રાત, સૂરજ અને ચંદ્ર સુંદર, બધું જ બે થી તમે જોજો થશે કે સ્ત્રી અને પુરુષ, અહીંયા બે થી લીલાઓ ચાલે છે, પરમધામમાં કોઈ દિવસ લીલા કરવા માટે બે થવું પડતું, પોતે જ એક જ સ્વરૂપ છે, ના સ્ત્રી છે ના પુરુષ છે, સુંદરજી કોઈ એમ કે રાજ્ય પુરુષ છે અને એની આત્માઓ ના, એ બધી સુંદર સાજી આ સંસારથી પરેની વાતો છે, ના ત્યાં સ્ત્રીની વાત છે ના પુરુષની વાત છે, તમે પ્રેમના શું કહો, સ્ત્રી કહો પુરુષ કહો, સાગરની લહેરોમાં કોણ પુરુષ ને કોણ સ્ત્રી, સૂર્યને એની કિરણોમાં કોને પુરુષ બતાવો કોને સ્ત્રી બતાવો, સુંદર સાજી હવન એની સુગંધમાં કોને તમે સ્ત્રી કોને કોને પુરુષ કહો, આ બધી જ વાતો પરે છે, પણ હવે આ બુદ્ધિથી કેવી રીતના રાજજી કે હું તમને બધી વાતો સમજમાં આપું, तो तिनको दूजी बिना, એટલે તમને બે બતાયા વગર कौन कहे बुजरक, કોણ બુઝરક કોણ મહાન છે એની ખબર કેવી રીતના પડે કે છે, असल होए जीत अकेला, અસલ જ્યાં એક હોય ત્યાં और होए नाही नकल, કે જ્યાં એક જ છે ને અસલ જ છે, જ્યાં નકલ છે નહીં, જે બે નહીં, સુંદર સાજી મેં કેવી રીતના ખબર પડે કે છે, तो नकल देखे बिना, એટલે મેં તમને આ નકલ બતાવી, આ નકલ જો ના જોઈએ તો ક્યારે સુંદર સાજી પરમધામની ઘણી બધી વાતો એવી છે કે જે સમજમાં ના આવે, આ સંસારમાં આયા પછી જ એ વાતો સમજમાં આવે, क्यों पाइए असल, કયો અસલની સમજ પડે, સુંદર સાજી નકલ બતાવી તો અસલની ખબર પડે કે જે जीत दुख कोई जाने કે नहीं, પરમધામની અંદર મહારાજ ફરી પડો, એ પરમધામ जीत दुख कोई जाने કે नहीं, પરમધામમાં દુઃખ છે શું, કઈ બલાનું નામ દુઃખ છે ભાઈ એ ખબર જ નહીં, એમ કે યાર દુઃખ એટલે શું, અને અહીંયા કોઈને પૂછો છો દુઃખ એટલે શું તો તમને 100 પ્રકારના વ્યાખ્યા બતાવી દે, કે કોઈ ગાર બોલે તો દુઃખ લાગે, કોઈ અપમાન કરે તો કોઈ દુઃખ લાગે, કોઈ પોતાનું લઈ લે તો દુઃખ લાગે, કોઈ છેતરાવે તો દુઃખ લાગે, કોઈ દગો કરે તો દુઃખ લાગે, અહીં તો કેટલા પ્રકારના દુઃખ લાગે, પરમધામમાં આવું છે જ નહીં કઈ, તો દુઃખ છે શું, કારણ કે એટલે તો રાજ્ય કહ્યું કે નારામ જશે તો દુઃખી થશે, રાજ્ય દુઃખ એટલે હું નારામ બહુ મસ્ત બતાવી દે સાડો કે કારણ કે અહીંયા પરમધામમાં છે નહીં તો બતાવું કેમનું, એ દુઃખને જોવું હોય તો ક્યાં જવું પડે, નારામાં જવું પડે કે છે, પરમધામમાં કોઈ ના પુખરાજમાં નામ, પરમધામમાં એટલું સુખી સુખી લાઈ ગયા નારાની અંદર, હવે જોઈ લો ધરીને ભાઈ આયા છો તો કે સુંદર સાજી, એટલે એટલું સુખી વાળું ધામ છે, એમાંથી આપણે અહીંયા આ સંસારમાં આવ્યા એટલે તો સુખો માટે દંપસાડા કરીએ છીએ, સુખ માટે બધા દંપસાડા કરે છે, કેમ કરો છો, સુખમાંથી આયા છો એટલા માટે કે છે, ये सुख लज्जत तब पाइए, હવે રાજજી કે પરમધામના સુખોનો સ્વાદ ત્યારે આવશે,
લજ્જત એટલે સ્વાદ, એનો આનંદ માણવો સુંદરસાજી, એ ત્યારે તમને આનંદ આવશે. ક્યારે ક્યારે? जब देखिए कछु दुख જ્યારે દુઃખની ખબર પડે ને તારે મજા આવશે કે યાર આના કરતો તમારે પરમધામ સારું. જાજી જલ્દી આ નારા છોડાવે અને પાછા ઘેર જતા રહીએ, તાકી આ બલાવ, આ મુસીબતો જોવી તો ના પડે. અમારી ઓકે આ બધું જોવાનું, પાછા જતા રહીએ તો આ બધું કઈ જોવું પડે, તો તમને ખબર પડે કે ભાઈ સુખનો શું આનંદ છે અને દુઃખમાં શું બલાઓ છુપેલી છે. રાજજી કે મેં તમને આ સંસારમાં બેસીને આ તન પર બેસી અને દુઃખનો આખો અનુભવ બતાવી દીધો. साच होए जीत एके જ્યાં એક જ સત્ય હોય, શું સત્ય કોઈ દાડ બે ના હોય. તમને ખબર છે આ સંસારમાં કોઈ દાડ જૂઠને કોઈ સાબિત કરવું પડ્યું? કોઈ દાડ જડજે કહ્યું કે હા તમે જૂઠ બોલો છો એને સાબિત કરો? સત્યની સાબિતી આલવી પડે. સત્ય સુંદર સાહેબ, સત્ય પરમાત્મા છે. કેમ? આ સંસાર જૂઠનો છે, આમાં જૂઠનો કોઈ દાડો સાબિત ના કરવું પડે. અને તમે જેવા સત્ય બોલ્યા નહીં, તમારે 100 પ્રકારની સાબિતી આલવી પડે. કોને પૂછી લે, ઓને પૂછી લે, આ પ્રમાણ છે, આ રેકોર્ડિંગ છે, આ છે, તે છે. જૂઠના બધાય સુંદર સાજી, જૂઠ માટે કોઈ પ્રૂફ નહીં માંગતું, સત્ય માટે બધાય પ્રૂફ માંગે છે, પ્રમાણ માંગે છે બધાયના. કારણ કે દુનિયા સત્યને નહીં જાણતી, એટલે જૂઠના પ્રમાણ, એટલે સત્યના પ્રમાણ માંગે છે. पाइए ना जीद के छूट તો સુંદરજી ક્યારે આ જૂઠા દુઃખ છૂટી નાખ એ સત્યને જાણ્યા વગર? साच हक तब હવે पाइए સમજ બોલો શ્રી પ્રાણનાથ. तब प्यारे गिरे મહારાજ ફરી પડો, શું કહે? साच हक तब એ पाइए સાચા પરમાત્મા, એ સત્ય અને એ સાચા સુખ ત્યારે પાઈએ, ત્યારે મળશે. મળશે બધાને, પણ ક્યારે? હવે નક્કી કરી લો સુંદર ધ્યાનથી. ક્યારે મળશે? ક્યાં છે? जब होए निमुना झूठ જ્યારે જૂઠનો નમૂનો લઈને ઓળખણ પડી રહ્યો ને ત્યારે કહો, હા જૂઠ આને કહેવાય યાર. અને આમાં તો આવા ફસાયા છીએ કે જે दूसरा कोई है नहीं બાકી પરમધામમાં તો બીજું કોઈ છે નહીં. जीत एके होए બસ એક પરમાત્માની પોતાની અનંત લીલા ચાલે છે. तिनकी सुध दूजे बिना હવે એ બેની શુદ્ધ, દુઃખની શુદ્ધ આલ્યા વગર क्यों कर देवे सोए કેવી રીતના એની સમજ પડે કે છે? जीत साहेब होए एकला બસ જ્યાં એકલા સાહેબની લીલા છે, પોતાની અનંત લીલા છે. સુંદર પુખરાજી પોતે, માણેકે પોતે, હોચકોસરે પોતે, રૂગોય પોતે, શ્યામાજી પોતે, જુમનાજી પોતે, સુંદરસાજી, ત્યાંના વૃક્ષો બધે જ પોતે અનંત લીલા કરે છે. તેમાં બોલાવો તમે નું ક્યાં? પોતે અનંત સ્વરૂપ ધારણ કરીને પોતે લીલા કરે છે, એમાં આપણે ક્યાં આવ્યા? કેટલી મેં ખુદીઓ લઈને ફરીએ છીએ કે મારા આ જવું જનતે છે. એના સ્વરૂપ છીએ, એના ઈશ્ક છીએ, એનું નૂર છીએ. સુંદર છે બધું તારી પર વારી વારી જવું, તારી પર કુરબાન છે. આપણું ક્યાંય અસ્તિત્વ તો ના પરમધામમાં છે ના ખેલમાં છે. આપણા સ્વરૂપ કોને? એના સ્વરૂપ. નૂર કોનું? તો કે એનું. ઈશ્ક કોનું? તો કે એનું. બલ બુદ્ધિ બધું કોનું? તો કે એનું. તો તારું શું? કાંઈ નહીં તારું. સુંદર સાજી, અહીંયા જ્યાંથી મારું ને મેં થયું ને ત્યાંથી આ જુદાઈગીના ખેલમાં મારું મેં. કારણ કે જ્યારે રાજજીને અલગ સમજ્યા કે એ અમારાથી અલગ છે ને અમે અલગ છીએ, અમે રીઝાવીએ છીએ, અમારો મોટો છે ને અમારો નાનો છે, બસ બે વાતો આવી ને એટલે આ બધા પ્રોબ્લેમ થયા. આ હવે અહીંયા આવ્યા પછી બેને એક કરી લો, બસ ખેલ પતી જાય. કે તું બે ના સમજીશ ક્યારે? આપણે હજુ કે એ રાજજી છે ને અમે આત્માઓ છે ને કોઈ બળી રૂહ છે ને એના અંગ છે હોય કે ના, બે તો છે જ નહીં. એના જ પોતે અનંત સ્વરૂપ છે. આપણે એના જ ઈશ્ક, એની જ લીલા, એનું જ નૂર, એનું જ અંગ છીએ. બધું જ એની પર. જો આ થઈ જાય તો તું થઈ જાય. કયું દુઃખ લાગે? એની ઈચ્છાથી સંસાર ચાલે છે. સુંદર સાજી, સબ કુછ એ પરમાત્માની ઈચ્છાથી થાય છે. સુંદર સાજી, તો એમાં સુખ લખેલો જન્મ થાય તો એની ઈચ્છાથી, મૃત્યુ કોઈનું થાય તો એની ઈચ્છાથી, સુખ આવે તો એની ઈચ્છાથી, દુઃખ આવે તો એની ઈચ્છાથી, માન આવે તો એની ઈચ્છાથી, અપમાન કરે તો એની ઈચ્છાથી, કોઈ બોલાવે તો એની ઈચ્છાથી, કોઈ ન બોલાવે, બધું જ એની ઈચ્છાથી બોલાવે. આપણું હું અને એની ઈચ્છાથી થવાનું જ છે સંસારમાં. એને સંસાર બનાવ્યો છે. સંસાર જેને બનાવ્યો છે ને એની ઈચ્છાથી ચાલે છે કે આપણી ઈચ્છાથી ચાલે છે? જેને આ સંસારની રચના કરી છે એની ઈચ્છાથી ચાલે છે ભાઈ. કોઈ ડાયરેક્ટરે પિક્ચર બનાવ્યું ને તો ડાયરેક્ટરે જે
હીરો હિરોઈનના વિલન જોડે જેટલી એક્ટિંગ કરાય એ પ્રમાણે જ પડદા પર ને આપણે કે આ વિલને આ ખોટું કર્યું અને આપણે પિક્ચરમાં બેસીને આપણે એક પિક્ચર જોવાવાળા છીએ બસ જોઈ લો આ બધા જ રોલ નિભાવે છે આમાં કોઈ કાંઈ જેને મળ્યો છે નિભાવી લો કે છે ના સાહેબી દુજે બીન બે બતાવ્યા વગર આ ખબર ના પડે એટલે એકમાંથી સુંદર સજી બે કર્યા અને બે જુદાઈગીનો ખેલ આ સંસારમાં ચાલે કે છે બીન દિયે સાહેબી તીસરે તો આ ત્રીજાની સાહેબી બેની વચ્ચે કોઈ ત્રીજું આવે અને એની સાક્ષી આલ્યા વગર ક્યો આવે ઈમાન તીન કેવી રીતના ઈમાન આવે સુંદર સાજી કારણ કે પરમધામમાં ઈમાનની જરૂર હતી નહીં કારણ કે બીજું કોઈ હોય તેની પર ઈમાન લઈએ ને ત્યાં તો એકલા રાજ્ય હતા એની પર દ્રઢ ઈમાન હતો અહીંયા તો બહુ બધા છે કે યાર માતાજી પર લાવો ગણપતિ બાપા પર લાવો ભુવા પર લાવો કોની પર વિશ્વાસ કરો ખબર જ નથી કોની પર વિશ્વાસ કરવો સુંદરજી અને આ મેં હવારે ચર્ચામાં લીધું હતું ને કે ભાઈ આ દુઃખના રોદડા કેમ રડીએ છે દુઃખી છીએ કેમ સત્યને સમજ્યા નહીં એટલે દુઃખી છે મોટા મોટી વાત જેને સત્યને સમજી લીધું ને એના જીવનમાંથી 50% દુઃખ જતા રહે હવે સત્ય શું સત્ય પરમાત્મા સત્ય એનું ધામ સત્ય એની લીલા સત્ય એનું સ્વરૂપ એના સિવાય બધું જૂઠ એમ કહે છે જૂઠ એટલે નાશ થવાનું પરિવર્તનશીલ પકડો એટલે એ બદલાવાનું જ છે બૈરું બદલાય દીકરાએ બદલાય આજે આવા છે કાલે એનો સ્વભાવ બદલાઈ જાય બધું જ બદલાવાનું છે અને એમાં આપણે બદલાવાનું છે પોતે એ જેવા હોય એવા જો અનુકૂળ ના બનીએ તો તૂટીએ હવે ધ્યાનથી સુંદર સાજી તો સત્યને પકડો એટલે 50% દુઃખ આપણું દૂર થઈ જાય મેં એટલે તો સવારે ચર્ચામાં લીધું હતું ને કે આ કોઈ ભુવા જોડે જાઓ કે કોઈ જોડે જાઓ તો તમને કોઈ 3 ગોઠો કોઈ 5 ગોઠો મારીને લે કોઈ 7 ગોઠો મારીને હાલે કોઈ 11 ગોઠો કે તારા જીવનમાં આટલી ગોઠો છે ને એટલે તું દુઃખી છું એવો ગોઠો મારીને હું કામ હાલે છે આ ગોઠો સમજી જાય છૂટી જાય સુખી એવું હોય તો બચારો સમજાઈ ના હાલે છે કે લે આટલા જીવનમાં તારા ગોઠો પડેલી છે તારા જીવન એટલે અરે તું દુઃખના રોદરા રડો જા જઈને બોધ દે છે ગોઠો મારીને હાલે છે આપણી ઓખો નહીં ખુલતી કે આ ગોઠો શેની મારીને કોઈ દર પૂછી છે ખરી કે 3 ગોઠો 3 સ્વરૂપની મારી છે બસરી મલકી નક્કીની આ 5 ગોઠો 5મા દિવસની લીલાની આ વાણી ઉતરશે એ ગોઠ છૂટી જાય ને એના શરણમાં જતા રહે તાર કોઈ ગોઠો મરાવા જાય નહીં આ 7 ગોઠો 7મા દિવસની લીલા અખંડની લીલા આ 11 ગોઠો 11મી સદીની લીલા છે નહીં જાણતા બધી ગોઠો પડેલી છે એટલે દુઃખી છીએ નહીં બે સંબંધની વચ્ચે કે ગોઠ પડી ગઈ છે હવે નહીં છૂટે બસ આ ગોઠની જ દુઃખી છે જેના જીવનમાં છૂટી ગઈ જેને સત્યને જાણી લીધું ને એના બધી ગોઠો છૂટી ગઈ એને પોતે પોતાની ગાંઠો છોડી લીધી એને બીજા જોડે દોરો લઈને ગોઠો મરાવવા જવું પડે આટલી સહેલી વાતો છે કે હવે નહીં સમજતા એટલે જવું પડે કે યાર દોરો કરી આલો ના કરી આલો પેલો બિચારો મારી ના લે એટલે જઈને બોધ દે છે પણ ભાઈ એને છોડતું તારા જીવનમાં આ પડેલી છે ગોઠ સદગુરુ કોને કહેવાય સુંદર સજી પર કિલો કે એ પરમાત્માને પૂર્ણ કહ્યું એને કોઈ ફાઇલમાં સહી કરવા માટે અહીં આવવું ન પડે કે હા ભાઈ હું ફાઇલમાં સહી કરી દઉં લોકો આમ થઈ જશે આવવું ન પડે દાખલા તરીકે પૂર્ણ કોને કહેવાય કે એ ન્યારાય રે બધું જ કરી શકે એને પૂર્ણ કહેવાય અહીં આઈન કરવું પડે ત્યાં પૂર્ણ થઈ ગયું ભાઈ અહીંયા આવવું પડે છે એ ન્યા બેઠે બેઠે બધું જ કરી શકે છે પૂર્ણ કોને કહેવાય દાખલા તરીકે કે ભાઈ કોઈ એમ કે હું સદગુરુ હું પૂર્ણ છું હું પરમાત્મા છું તો દાખલા તરીકે ભાઈ મારે ચાય પીવાની ઈચ્છા થઈ તો ચા પીવા માટે દૂધ જોઈએ પાણી જોઈએ ચા મોરસ જોઈએ સ્ટવ કો તો ચૂલો જોઈએ કો તો ગેસ જોઈએ અને એની પર બધું મિશ્રણ કરી અને બનાવી એને ચા કહેવાય આ બધું મિશ્રણ ભેગું કરીને બનાવે એને ચા કહેવાય બધું મિશ્રણ ભેગું કરીને બનાવે એને પૂર્ણ ના કહેવાય પરમાત્માને ચા બનાવી હોય ને એને કશું જ ના દૂધ જોઈએ ના ચા કશું ના જોઈએ એમ જ એમ કે બની જાય બની જાય એને પૂર્ણ કહેવાય પૂર્ણના કઈ બી વસ્તુ બનાવવા માટે કશાયની જરૂર ના પડે અને સમજી લેવું પડે તો એ ક્યારે પૂર્ણ છે બસ આ સદગુરુની વ્યાખ્યા છે આ પરમાત્માની વ્યાખ્યા કે એને કશાયની જરૂર ના પડે બે સંસારમાં બનાવવા માટે કઈ બી કામ કરવા માટે કોઈના સહારની કોઈના લાગવકની કોઈને કહેવાની એ પૂર્ણ એટલો સક્ષમ છે કે બધું જ કરી શકે છે આયા વગર કરી શકે છે
એટલો એ સક્ષમ છે કે જે ન્યાય બેઠે બેઠે બધું જ કરી શકે છે કે જે જોલો હોએ ન રોહે બુજરક જ્યાં લગી આ બુઝરક રૂહોનો ખેલ એને એની પોતાની મહાનતા સુંદરસાજી ધ્યાનથી એને પોતાની મહાનતા ખબર નહીં પડે ત્યાં લગી પાછી પરમધામ નહીં જાય. અહીંયા તો આપણે રોદરા કે હાય હું રંગીતભાઈ છું, હું ડૉક્ટર છું, કે મનાને સુખી કરે ને મનાને દુઃખી કરે ને મારો અપમાન કરે મારો દીકરો છે ને બસ આમાં ફસાઈ ગયા. ભાઈ આનાથી પરે કંઈક છું. તને તારી મહાનતા તારા નૂરની ખબર નહીં, તારા ઈશ્કની ખબર નહીં, તારા જોશની ખબર નહીં, તને તારા અંગોની ખબર નહીં, તો તું કેવી રીતના પાછી પરમધામમાં જઈશ? તું તારી તો ઓળખાણ કરી લે કે તારી અંદર કોનું નૂર છે, કોનો ઈશ્ક છે, તું કોને રીઝવવાળી ચૂકે છે. એ ખેલ હુઆ તિન વાસ્તે આ ખેલ એટલા માટે જ બનાવ્યો કે જે હક કે હુકામ અને એ પરમાત્માના હુકમથી બન્યો છે. હવે બીજા કોઈનો હુકમ ચાલે? પરમાત્માએ હુકમ કર્યો બનાવી દે એટલે સંસાર બની ગયો. પછી આમાં કઈ માતાજીનો હુકમ ચાલે, કયા ભગવાનનો હુકમ ચાલે, કયા ગુરુનો હુકમ ચાલે, કયા અવતારનો હુકમ ચાલે? એમને બનાવ્યો નહીં, ડાયરેક્ટરનું જ ચાલે. બીજા કોઈનું ચાલે? પિક્ચર જોવાવાળાનું ચાલે કે ભાઈ હીરોનો હિરોઈનનું આમ બદલી નાખો? પરમાત્માએ કહ્યું આ ખેલને બનાવી દો તો બનાવી દીધો, એ ડાયરેક્ટરનું જ ચાલે. આમાં બાકીના બધા પાત્રો નિભાવવાના છે. એટલે કોઈનું કોઈના શરણમાં જવાથી સુખી થઈ જવાય ને દુઃખી થઈ જાય, કોઈ સારું કરી લે ને કોઈ આપણું બગાડી લે, એ વાતથી બહુ દૂર લેવાનું. એ વાતો છે ને આ બધા જ આપણા ઋષિમુનિઓ આપણા ભગવાનોને બહુ સારી રીતના ખબર હતી. કારણ કે ક્યાંય રામ ભગવાને ગ્રહોની પૂજા કે કોઈ પથ્થરોને ખબર છે, કોઈ ગ્રહ કોઈ કશું કોઈ જ ના બગાડી શકે. ક્યાંય રામાયણમાં ઉલ્લેખ નહીં, ક્યાંય ઉલ્લેખ નહીં કે બીજો કોઈ કાંઈ જ ન બગાડી શકે. કોઈ માતા, કોઈ દેવ, કોઈ ભગવાન, કોઈ ગ્રહ, સુંદરસાજી આ સંસારમાં કોઈનું કશું જ ના બગાડી શકે. પણ આપણે એક અજ્ઞાનતામાં છે, કોઈની માતા, કોઈનો ભગવાન, કોઈનું આ, કોઈનું આ, આને મારું બગાડ્યું. ભાઈ કોઈને કોઈનું નથી બગાડ્યું. એ એનું નહીં સુધારતો તમારું ક્યાં બગાડવા આવવાનું છે? એનું પોતાનું બગડેલું પડ્યું છે, એ તમારું બગાડવા ક્યાં આવે ભાઈ? ક્યાં છે એ એનું સુધારવામાં લાગેલા છે, કાશ અમારું સુધરી જાય. આપણે બગાડવા માટે એની જોડે ટાઈમ જ ક્યાં છે સુંદરસાજી? કે કોઈ તમારું ને મારું બગાડી લે. તમારું ને મારું બગાડવા માટે પોતે ખુદ જિમ્મેદાર છીએ. ક્યારે કોઈની પર દોષના ટોપલા ના ઢોળશો કે છે મોહમ્મદ આયા રૂહો વાસ્તે કે સુંદરસાજી એ બસરી સુરતની વાત અહીંયા ચાલે છે કે આરબની અંદર કોઈ લીલા થઈ એ બી પરમધામની આત્માઓ માટે. લે ફુરમાન ખસમ ફુરમાન એટલે પરમધામનો સંદેશો, પરમધામની વાતો આ સંસારમાં ઉતારી. જો પરમધામની વાતો જો આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મગ્રંથોમાં ના હોત તો કોણ જાણે પરમધામમાં? સુંદરજી એટલે પરમધામની એક એક વાતોને આ સંસારમાં ઉતારી ગયા છે. ભગવાન શંકર ભગવાને તો મહેશ્વર તંત્રમાં પહેલેથી કહી દીધું કે ભાઈ એ પરમધામની આત્માઓ ખેલ માગ્યો છે અને આ સંસારમાં ખેલ જોવા ઉતારવાની છે. અને ગુજરાતમાં તો પાછી કહે છે 4000 ગણતરી હાથે કહી દીધું 4000. અને એમાં ખાલી સૌથી વધારે કહે છે આ મહીસાગરના કોઠે ઉતરશે એમ. આટલા બધા પ્રમાણે એમ કહે છે મહીસાગર નદી છે ને એના કોઠાના બે બાજુ જે ગામો છે ને એ સૌથી વધારે આત્માઓ ઉતરશે કહે છે સુંદરસાજી. આટલા બધા પ્રમાણમાં મહેશ્વર તંત્રમાં તો લખેલા છે કે આ સતયુગમાં બધી વાતો લખાઈ દીધી હતી સુંદરજી. આ બધી નદીઓનું ના બધું વર્ણન થયેલું છે કે જો જાય ફુરમાન રસૂલ આ બધાય સંદેશા જેવું શંકર ભગવાન લાયા, ચાહે કોઈ બી આ સંસારમાં જેટલા બી સંદેશા પરમાત્માના આયા વિદ્યાર્થી એમને તો ટપાલીનું કામ કરે કે ભાઈ તમને હરાવવા માટે ટપાલ આવી જાય. હવે ટપાલી કોઈ નાતનો હોઈ શકે? ભાઈ હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પાસે કોઈ દર તમારા ઘેર કોઈ ટપાલ લઈને આવ્યો હોય, કોઈ કુરિયર લઈને તો આપણે પૂછ્યું તું કઈ નાતનો જોઈએ? ભાઈ હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પાસે ભાઈ જે નાતનો હોય એને તો પેટાળમાંથી ધંધો કરે છે સુંદર. એને ટપાલ તમારે તો ટપાલમાં શું છે એની હાથે મતલબ છે ને, શું શાસ્ત્રોમાં લખેલું છે એની હાથે મતલબ છે. ભગવાન શ્રી કૃષ્ણજીએ જ શું વાત કરી ભાઈ એ તો ટપાલ લઈને આવ્યા. ભાઈ મારાથી આ વાતો કેવડાવી પરમાત્માએ. જેટલા સંસારમાં એ બધા એક એક ટપાલ લઈને આવ્યા કે જે આપણા ધર્મગ્રંથોમાં લખેલું છે. સો અબ ખોલી હકીકત. હવે એ ટપાલો તો આવી હતી પણ ટપાલ ખોલવા વાળા, પઢવા વાળા સુંદરજી એને સમજવા વાળા નતા. એટલે કોણ ખોલીને બતાકામાં લખ્યું જશું? ગીતા તો હતી જ, ભાગવત તો હતું જ, રામાયણ તો હતી જ સુંદરસાજી, વેદો તો હતા જ. ખબર વેદમ વ્યાસ છે ને, વેદ વ્યાસ કહીએ છે ને સુંદર. વેદ વ્યાસ કોઈ નામ નહીં એમ. વ્યાસ એ કટક છે
અને વેદ એ તો જ્ઞાનનું નામ છે ને, વેદ એ તો જ્ઞાનનું નામ છે ને. વ્યાસજી તો એક અટક છે. તો વેદ છે ને, હવે આપણા હિન્દુ સંસ્કૃતિમાં 4 વેદ થયા કેવી રીતના? ભાઈ જ્ઞાન 4 નહીં, ધ્યાનથી સુંદરજી, જ્ઞાન 4 નહીં, જ્ઞાન તો એક જ છે. પણ એ જ્ઞાનને સમજવા માટે એને 4 આ વેદ વ્યાસજીએ છે ને 4 બાઇડિંગ કર્યા. હવે ચારેયના 4 બાઇડિંગ થાય, ચારેયના નામ આપવા પડે કે ના આપવા પડે? જ્ઞાન છે એક જ, પણ 4 બાઇડિંગ થાય એટલે 4 ધ્યાનથી સમજવા માટે એના અમુક ભાગો, ભાઈ આમાંથી આટલેથી આટલી વાત આમાં લખો, આટલેથી આટલી વાત આમાં લખો, આટલેથી આટલી વાત આમાં લખો. એમ વેદમાં 4 બાઇડિંગ કર્યા એટલે 4 બાઇડિંગ વેદ વ્યાસજીએ કર્યા. એટલે વ્યાસ કોઈ અટક છે, કોઈ વ્યાસજી કોઈ પેસિફિક નામ નહીં. એમાં તો બહુ બધા વ્યાસ છે ને. આપણામાં આવે છે ને હરજી વ્યાસના એમ કીધું, બહુ બધા વ્યાસ છે. એ વ્યાસજીએ ભાઈ અમુક વસ્તુ આમાં લખી, એનાથી આગળ આમાં લખી, આમાંથી આમાં લખી, એમ 4 બાઇડિંગ કર્યા એટલે 4 વેદ બન્યા. એમાં 4 વેદના 4 નામ આપવામાં આવ્યા. પછી પાછા ઘણા વ્યાસ એવા બન્યા સુંદર સાજ્યા સમયે કે એમાંથી ઓર મતલબ કે વ્યાસજીએ 6 શાસ્ત્રોમાં કારણ કે ઓર સરળતાથી આપીએ, કારણ કે એક વસ્તુ બહુ લાંબી હશે નહીં સમજીએ કે એના 4 ભાગ કરીને આપો. ભાઈ સમજી લો સુંદર સાજી કે ભાઈ એક જ ઘઉં છે, પણ એ જ ઘઉંની 4 અલગ અલગ સારી વાનગીઓ બનાવીને પીરસે, એને કહ્યું 4 વેદ. એક વાનગી અલગ, બીજી વાનગી અલગ, એમાંથી ઓર વધારે વાનગી બની, એમાં 6 શાસ્ત્રો બન્યા સુંદર સાજી. તાકી ઓર તમે એક વાતને ગહેરાઈથી બારીકાઈથી મનુષ્ય સમજી શકે, એટલે આ બધું કરવામાં નહીં. તો એક જ્ઞાનના આટલા બધા ભાગ શું કામ કરવામાં આવ્યા? શું કામ એના 4 ભાગ કરવામાં આવ્યા? શું કામ એના 6 ભાગ કરવામાં આવ્યા? 6 દર્શન બનાવવામાં આવ્યા? તાકી મનુષ્ય આરામથી એક ભાગ તો કમસે કમ એક અધ્યાય તો સમજી શકે. ચલો આખું નામ જે કહો, જો આખું નામ જે આજે 4 વેદમાંથી એક નહીં સમજાતો તો આખો એક જ હોય તો કેવી રીતના સમજાય? ભાઈ તને 4 કરી લે, 4 નહીં તો ચલ 4 ને 6 કરી દઈએ, અને 6 નહીં ચલો 18 કરીએ, ચલો 100 આટલા ઉપનિષદો કરીએ, છતાંય નહીં સમજાતું કે આજે અરસ રૂહે ફિરસ્તે એ પરમધામની આત્માઓને ઈશ્વરી સુસ્તી હુઈ હક કી મારફત. હવે સુંદર અહીંયા બેઠે હકની હકીકત શું છે અને હકની મારફત શું છે, એ બે વાતો સમજી જશે કે એ પરમાત્માની હકીકત શું અને પરમાત્માની મારફત શું. સુંદર સાજી જેને આ વાતો સમજી લીધી એ ધન થઈ ગયા, અને એ વાતો સમજવા માટે જ ઉતાર્યા છે સુંદર સાજી આપણના સંસારમાં. કે તું અહીંયા બેઠા પરમધામને સમજી લે, તેના ઈશ્કને સમજી લે, તેના નૂરને સમજી લે, તેના જોશને, તેની બધી જ વાતો તું અહીંયા બેઠે પરમધામને સમજી લે. તું પરમધામમાં બેઠે પરમધામમાં રહી તો નહીં સમજુ કેમ? બોલો શ્રી પ્રાણનાથ કેમ સુંદરજી? દાખલા તરીકે એક નમકનો ઢેરો લઈ લો. નમક એટલે મીઠાનો ટુકડો લઈ લો, શાકમાં નાખીએ ને મીઠું. હવે એને તમે ભર દરિયા વચ્ચે જઈ અને મૂકી દો દરિયાની અંદર, અને કે ભાઈ તું દરિયાને માપી લે જા. ઓલાની શું હાલત થાય? અડધે જો ને પોતો બધો બિચારો ઓગળી ગયો. એ કોઈ દરિયાને માપી શકે? એ ક્યારેય નો દરિયાને માપી શકે એમ કે છે. એ મતલબ કે આપણે પરમધામમાં બસ આપણી આ નમકના ડેરા જેવી હાલત છે. આપણે ક્યારેય રાજ્ય ન આપીને જે લીલામ છે આમ તરબોરે એમાં ઓગળી ગયા, પુખરાજમાં એમાં ઓગળી જઈએ, માણેકમાં જઈને એમાં રાજ્ય કે આ ઓગળી જ જાય છે. કોઈ દાળ પણ આમ જીક માપી નહીં એકલી, એવી ગાંડી મારા પ્રેમમાં થઈ ગઈ છે. હવે શું કર્યું કે એ નમકના ડેરાને બહાર કાઢી નાખ્યો. હવે દરિયાને કે તમે જોજો માપજો કેવું છે. હવે દરિયા મારી આ દરિયામાંથી ઉત્પત્તિ છે, હું આ પાણીમાંથી બનેલો છું. એટલે નમકનો ડેરો વિચાર કરે એમ, આટલી ઊંચી લહેરો બને, આટલો મોટો સાગર હોય, આવી સાગરની લીલા, આટલા બધા જહાજ, આટલી માછલીઓ, આટલા બધા જીવજંતુ અંદર રહે છે. હવે એક વાત ઓલે બહાર રહીને ખબર પડે, અંદર રહીને ક્યારેય ખબર ના પડે. એમ રાજ્ય પરમધામમાંથી બહાર કાઢ્યા, હવે માપતું, હવે જો ક્યાં છે. બસ આટલી સહેલી લીલા છે. તો અહીંયા બેસીને જ આ વાતો સમજાય. ત્યાં જઈને તો સુંદરસાજી હકીકત મારફત અહીંયા જ સમજાય. પરમધામમાં તો જઈને તો એમાં તરબોર જ થવાનું છે, એની લીલામાં સામેલ થવાનું છે. તો પછી એ લીલાના સુખ લેવાના કે બીજા લેવાના કે છે? लिखा था जो अवल પહેલેથી સુંદરસાજી શાસ્ત્રોમાં સતયુગથી આ વાતો લખેલી હતી.
આજકાલની કઈ નહીં લખેલી કે આજે सो आए पहुंची क्यामत કયામત એટલે આખીરના સમયમાં આત્માઓ જાગૃત થશે સુંદર સાજી કે બધી જ આત્માઓને આ વાણી જાગૃત કરી દેશે धिस्त धुनि को देई के અને પછી જાગૃત થયા પછી આખી દુનિયાના અખંડ મુક્તિ આપીને સુંદર સાજી આ વાણી આવી છે ને પરમધામી આત્મા હોય છે કોઈ ચાહે માનક ચાહે ના માનક દુનિયાના તમામ જીવોને 8 ભીસ્તોમાં મુક્તિ આપીને हाँ दिले उठसी उमत પણ આપણને બધાયના પરમધામની અંદર જાગૃત કરી દેશે જાગૃત કરશે પછી આગળની લીલા આગળ સુંદર સાજી આજે સમય બી થઈ ગયો છે બોલો શ્રી પ્રાણનાથ तो प्यारे की હવે ત્યાં જાગૃત થઈને શું કરવાનું છે એ બધી વાતો લખી છે સુંદર સાજી કોક વાર પડજો આ વાણીને તાકી એક એક વાતો આપણને ખબર પડી જાય બોલો શ્રી પ્રાણનાથ प्यारे की हाँ दिले उठसी उमत હાદી લે ઉઠસી ઉમત लिखा था